નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યુદ્ધની સંભવિત સ્થિતિ દરમિયાન સ્વબચાવ માટે વડોદરા શહેરમાં 3 જગ્યાએ યોજાશે મોક ડ્રીલ। ગત તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બૈતરન વેલી ખાતે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા સહેલાણીઓને પરિવાર સામે 26 પુરુષોને નામ ધર્મ પૂજીને ગોળીઓ ધરબી દઈને નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ દેશમાં આતંકવાદ અને તેના આખા પાકિસ્તાન વિરુદ્ધ સખત પગલાંની માંગ ઉઠી હતી। ભારતે ગત રાત્રે એક એર સ્ટ્રાઇક કરીને પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચપેડ નેસ્તનાબૂદ કર્યા હતા, જેના પગલે એક તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે દેશના ગૃહમંત્રી દ્વારા બુધવારે મોક ડ્રીલ અને બ્લેકઆઉટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે શહેરના ઇનઓર્બિટ મોલ અને ઓએનજીસી મકરપુરા સાથે જિલ્લામાં જંબુસર જીઆઈડીસીમાં ટૂંક સમયમાં શરૂ થશે મોક ડ્રીલ। ઇનઓર્બિટ મોલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ટીટીઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને મોક ડ્રીલને લઈને ઇન્ડિયન આર્મીને એરફોર્સ સહિતની ટીમો તૈનાત કરાઈ। એરપોર્ટ ઓથોરિટી સિવિલ ડિફેન્સને એર સ્ટ્રાઇક થશે એવો મેસેજ આપ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અને લોકો હાજર રહેશે, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ દાબલિયા તથા ડીડીઓ મમતા હિરપરા અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આજે સિવિલ ડિફેન્સ પ્રિપેરેડનેસના ભાગરૂપે સમગ્ર દેશમાં મોક ડ્રીલનું આયોજન કરી છે। આના ભાગરૂપે જ આજે વડોદરા સિટીમાં પણ 2 જગ્યાએ, એક ઇનઓર્બિટ મોલ અને એક બીજા ઓએનજીસી કોમ્પ્લેક્સ મકરપુરા ખાતે આ પ્રકારનું મોક ડ્રીલનું આયોજન કરી છે। તમે જોયું કે 4 વાગ્યાના આજુબાજુમાં એક ઇન્સિડન્ટ રિપોર્ટિંગ થયું છે આ જગ્યાથી, અને તે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અને આ ડ્રીલમાં જે કંઈ સ્ટેક હોલ્ડર વિભાગો છે, પોલીસ, ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ લાઇક એનસીસી, એનએસએસ અને એના અન્ય વોલન્ટરી ટીમો, હોમગાર્ડ, વિલેજ ડિફેન્સ ફોર્સ વગેરે પણ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી અંતર્ગતના કેટલાક વિભાગો, જેમના એસેન્શિયલ સર્વિસીસ, હેલ્થ સર્વિસીસ અને અન્ય વિભાગો પણ આ આખા ડ્રીલમાં પાર્ટિસિપેટ કરી છે। તમે જોયું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પોતે હાજર છે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર હાજર છે અને જનપ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં માનનીય એમપી શ્રી, મેયર શ્રી, એમએલએ શ્રીઓ અને અન્ય પદાધિકારીઓ પણ આ આખા ડ્રીલમાં આપણે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આજે આપણે જ્યારે ઇન્સિડન્ટ રિપોર્ટ થયું ત્યારે એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં મેજર ફાયર ડ્યુ ટુ સમ વોર લાઇક સિચ્યુએશનમાં રિપોર્ટ થયું છે, અને આ ભાગરૂપે આપણા કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટરથી સંબંધિત વિભાગોને માહિતી મળતા જ તમામ એજન્સીઓ એક્ટિવેટ થયા, સંકલનથી ઓપરેશન કરી અને જે મૃત્યુ પામેલા રિપોર્ટેડ 2 ડેથ અને 4 ઈજા પામનારોને પણ આપણા સેફટી અને એમના ફર્ધર એક્ટિવિટી માટે આપણે અહીંયાથી જગ્યા ખાલી કરી, તમામ શોપિંગ કોમ્પ્લેક્સને ઇવેક્યુએટ કરવામાં આવ્યું અને જે કંઈ કસ્ટમરો, ક્લાયન્ટ્સ અને સિટીઝન્સ અંદર નહીં ભાગ્યા હતા દરેકને સેફટીમાં લેવામાં આવ્યું, અને તે પછી ફાયર સેફટીના ટીમો, પોલીસ અધિકારીઓ, સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ, શોપિંગ મોલના પદાધિકારી અને શોપ્સના તમામ ઓનર્સ અને એમના ટીમ, પ્રાઇવેટ સેક્યુરિટી એજન્સી તમામના મદદથી એમને સેફટીમાં લાવવામાં આવ્યું। અને અત્યારે જે ડ્રીલનું ઓલમોસ્ટ એન્ડમાં આવી ગયું છે, આપણે જે આયોજકો અને ડ્રીલ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા, ડ્રીલ એઝ પર એક્સપેક્ટેશન, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને આપણે જે રીતે આપણે આયોજન કરી હતી તે મુજબ સંપન્ન થયું છે। પરંતુ આ ડ્રીલના હેતુ 2 છે। નંબર 1, આપણા એજન્સીઓ ઇન્ક્લુડિંગ પોલીસ, ફાયર સેફટી, સિવિલ ડિફેન્સ અને અન્ય વિભાગોના પ્રિપેરેડનેસનું લેવલ શું છે, સંકલન કેટલા સરસ રીતે થઈ શકે છે અને એવા એક વિકટ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રિસ્પોન્ડ કરીશું અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડીશું, આ એક ઓબ્જેક્ટિવ છે। બીજું, નાગરિકો કેટલા આવા બનાવોના વખતે કેટલા સારી રીતે એજન્સીઓ સાથે સંકલન કરી શકે અને પાર્ટિસિપેટ કરી શકે, પોતાના સુરક્ષાને ખ્યાલ રાખી શકે, તે અંગેનું પણ એક આ એક્સરસાઇઝ હતું। તો આપણે જોયું વડોદરાના નાગરિકો પોતાના સૂઝબુદ્ધિ, એલર્ટનેસ, વિજિલન્સ અને એક જવાબદાર નાગરિક તરીકે પોતાના ભૂમિકા અદા કરી છે। લાર્જલી આપણે રિસ્પોન્સિબલ નાગરિકો તરીકે વોકઆઉટ કરી છે, એજન્સીઓને ઓપરેશન કરવા માટે તક આપી છે, સહકાર આપી છે અને પોતાના જાતને સુરક્ષિત
રાખવા સાથે સાથે સાથી નાગરિકોને પણ મદદરૂપ થયા છે. પોલીસ વિભાગ દ્વારા અને અત્યારે જુદા જુદા કન્ટિન્જન્ટ સિચ્યુએશન પણ સાથે સાથે હોઈ શકે. તમે જોયું પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, શી ટીમ્સ અને અન્ય એજન્સીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધી છે. તો પોલીસ વિભાગના જુદા જુદા વિંગ્સ, ફંક્શનલ ટીમ્સ, સ્પેશિયલાઇઝ યુનિટ પણ એક્ટિવ બનીને આખા ઓપરેશનમાં ડ્રિલમાં ભાગ લીધી છે. અત્યારે જે અધિકારીઓ છે, આ તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ સમગ્ર ડ્રિલનું ઓપરેશનનું બહારથી એક થર્ડ પાર્ટી તરીકે પણ જોયું છે. મોબિલાઇઝેશનમાં, જનજાગૃતિમાં પણ જોડાયેલા અને અત્યારે આપણે જે ડ્રિલનું આયોજન કરી છે આ અંગે જ્યારે ડીબ્રીફિંગ થશે ત્યારે કયો લેવલમાં પ્રિપેરેડનેસ હતું, એજન્સીઓનો રિસ્પોન્સ સારો હતી કે નહીં, કોઓર્ડિનેશનમાં કોઈ ગેપ હતી કે નહીં, અને આવા ડ્રિલ માટે અન્ય કોઈ પરિબળો કે સંકલનના અન્ય મુદ્દાઓ હોય તો આવતા અઠવાડિયામાં 10-15 દિવસની અંદર કેવી રીતે આપણે નેક્સ્ટ લેવલમાં લઈ જઈશું અને સમગ્ર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એઝ પર ધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઓપરેટ કરવા લાયક કરીશું તે અંગે આપણા ચર્ચા થશે, ઇનપુટ મળશે અને તે આધારે સંબંધિત વિભાગો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરના હેઠળના જુદા જુદા વર્ટિકલ્સ અને ફંક્શનલ ટીમ્સ પોતાને સુસજ્જિત કરીને આવતા દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતાને તૈયાર કરશે. એક સાથે 259 જિલ્લાઓની અંદર કેન્દ્ર સરકારના ગાઈડલાઇન મુજબ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સાંજે બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવનાર છે. ત્યારે મોકડ્રીલની અંદર વડોદરા મહાનગરમાં ઇનઓર્બિટ મોલ ખાતે આજે મોકડ્રીલ યોજવામાં આવી. માનનીય કલેક્ટરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, SDRF, NDRF તમામ લોકોએ સાથે મળી અને આખો કેસ કન્સ્ટ્રક્ટ કર્યો. આ કેસ કન્સ્ટ્રક્ટ એ ટેરર સ્ટ્રાઇકનો હતો કે આતંકવાદી હુમલો જો થાય તો શું કરવું. સિવિલ ડિફેન્સનો પણ સ્ટાફ આપણને અહીંયા જોવા મળ્યો અને હુમલાની અંદર ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાથી લઈ અને ફાયર કશે થયું હોય તો ફાયરને એક્સટિંગ્વિશ કરવાથી લઈ અને પછી સમગ્ર મોલને ઇવેક્યુએટ કરવું. ઇવેક્યુએશનમાં માત્ર નોર્મલ ઇવેક્યુએશન નહીં પરંતુ મહિલાઓ, બાળકો અને વડીલોનું ઇવેક્યુએશન કઈ રીતે કરવું આને લઈને પણ ખૂબ જ ઝીણવટપૂર્વક આજે મોકડ્રીલ યોજવામાં આવી. અને આ મોકડ્રીલના અંતે અમે લોકો તો અમને જ્યાં ડેઝિગ્નેટ એક સામાન્ય નાગરિક તરીકે જ્યાં જગ્યા હતી ત્યાં અમારે ઊભા રહેવાનું હતું, પરંતુ જેવી મોકડ્રીલ ખતમ થઈ ત્યારબાદ એને લઈને ડીબ્રીફિંગ પણ કરવામાં આવ્યું અને માનનીય કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આનો એક સમગ્ર મોકડ્રીલનો અહેવાલ બનાવવામાં આવશે. કઈ કઈ વસ્તુ હજુ વધારે સુદૃઢ થઈ શકે એના માટે કેન્દ્ર કે રાજ્ય સરકારની શું મદદ લઈ શકીએ એ બાબતે પણ રિપોર્ટ આવનારા દિવસોમાં મોકલવામાં આવશે. હું માનું છું કે 22 એપ્રિલનો એ દિવસ આપણા સૌ માટે ખૂબ જ ગોઝારો દિવસ છે. આપણે જ્યારે પણ એ દિવસને યાદ કરીએ ત્યારે આપણું લોહી ઉકળી જાય છે. અને જે પ્રકારે આતંકવાદીઓએ ગોળી મારી અને એવું કહ્યું કે તુમારે મોદી કો બતા દેના, ત્યારે મને આજે ગર્વ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ ખૂબ જ સારું કાર્ય આજે કરી અને એ તમામ હુતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. અને જે પ્રકારનું આપ જુઓ, રાફેલની અંદર એક પાર્ટી દ્વારા લીંબુ મરચાં બાંધી અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ જ રાફેલથી આપણે આજે આપણા જ બાઉન્ડ્રીમાં રહીને 100 કિલોમીટર દૂર સુધી હુમલો કર્યો છે. આ ભારતનું, ભારતીય સેનાનું, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ આનું સક્ષમતા અને સશક્તતા बतावे છે અને ફરી એકવાર હું સૌને અભિનંદન પાઠવું છું. सिविल डिफेंस मॉक ड्रिल का बेसिक पर्पज़ ये है कि जनता को इससे अवेयरनेस हो, युद्ध जैसी परिस्थिति में कैसे बिहेव करना है, साथ ही साथ सतर्कता से अपना बचाव कैसे करना है, सेफ शेल्टर पर कैसे पहुंचना है, वो मॉक ड्रिल का उद्देश्य था. लोगों ने यहाँ पर काफ़ी रिस्पॉन्सिबल वे में बिहेव किया. यहाँ से जब एक इंसिडेंट ट्रिगर हुआ उसके साथ साथ रिस्पॉन्स टाइम कितना था, कोऑर्डिनेशन कितना था, कम्युनिकेशन कितना था, वो भी हमने एसेस किया और उसके बाद लोगों को यहाँ से आसानी से इवैक्यूएट किया. इसके बाद बाकी जो रेस्क्यू एंड रिलीफ वर्क था वो भी यहाँ पर हमने हाथ में लिया.
अलग अलग टीम्स यहाँ पर पहुँची, उन्होंने जो खास करके जो इंजर्ड थे इनको हॉस्पिटल तक पहुँचाया। 2 डेथ यहाँ पर रिपोर्ट हुए थे, इनको भी हमने प्रॉपर हैंडल करके इनको आगे प्रोसेस किया। साथ ही साथ यहाँ पर बाकी टीम के साथ प्राइमरी डीब्रीफिंग भी हुआ है। कल डिटेल डीब्रीफिंग करके उसमें पूरी ये जो मॉक ड्रिल है उसका असेसमेंट करेंगे और उसके बाद हम स्टेट गवर्नमेंट को इसका रिपोर्ट भी करेंगे। थैंक यू।